દીકરી, તારી આંખોમાં આંસુ શું કામ રડે છે? શી વાતની કમી છે? મોભાદાર તારા બાપ મુખી, લાખોમાં ન જડે એવી તારી જનેતા, અરે બબે કંદોતરા જેવા તારા ભાઈઓ. માડી ના, એ વીરાના દુઃખમાં આજ મારું હૈયું દુભાય છે. રાખડીના રૂડા દિવસે મારો સગો ભાઈ ઘરમાં નથી. એ વાત આયરની આબરૂને કલંકનો કાળો ડાઘ લગાડનાર દીકરાને દુનિયા માફ કરે, પણ તારો મોભાદાર બાપ કેમ માફ કરે? માન મોભો અને મર્યાદાની વાતમાં એક પેનડીએ શું બગાડ્યું છે કે હરખથી ગુંથેલા રાખડી એના વીરાને ન બાંધી શકે? ધરપત રાખ દીકરી, ભગવાન સૌની ઈચ્છા પૂરી કરે છે. તારો ભાઈ જરૂર આવશે. હા હા બાજી. સાથીઓ, આ મંદિરનો ચોરેલો માલ છે ને પોલીસ આપણા હંધાઈની પાછળ પડી છે. આ માલ એવા વિશ્વાસુ માણસને જઈને વેચજો જેથી વાત બહાર જાય નહીં, નહીં તો આદોબા, તમે જરાય ચિંતા નહીં કરતા, એ તો અમે સંભાળી લેશું. પણ બાપુ, તમે તમારો ભાગે ન રાખ્યો. મારે તો જોઈએ છે તમારા હંધાઈની મદદ. જેથી હું તમને હાથ પાડું તેથી તમે હાબદા રહેજો. કહો તો માથું ઉતારી દઉં? માથું ઉતારવાની વાત નથી મકરાણી, માથું લેવાની વાત છે. યે અમરુનો. હવે તો રાતની દલડામાં દાવાનળ સળગે છે. અમરુ રોજ કોઈ ના કોઈ મારા હાથનું માગું કરવા આવે છે. એવું ન બને કે કોક દી હું સોનલ, રીતના પારખા જગત ને જગત નો નાથ બેઉ લે છે, અને હું તો નાથ છું. કોણ છે મારું આ દુનિયામાં? તું ધારે તો મારા હાથનું માગું કરી શકે છે. હું મારા બાપુને સમજાવીશ. સોનલ, મારે તો નથી બાપુ કે નથી માં. કોને મારા હૃદયની વાત કરું? કોને કરું? અરે, મરદ થઈને આંખમાં આંસુડા લાવે છે. તે દી મેળામાં ઘોડી ચડીને સોનલને મેળવનાર, તલવારની તાલે હાર જીતનો ફેસલો કરનાર, ક્યાં ગઈ તારી હામ? ક્યાં ગઈ તારી એ કુમારી? સોનલ, અમરુ, આજે તો આબ અને ધરતી એક થયા એમ લાગે છે. અમરુ, છેલ્લી વાર પેટ ભરીને મળી લો તમારે મન માનીને. હમણાં કચરો કરી નાખ પૂંજી. લોહી નાખો, લોહી દઉં છે. અરે પણ શું થયું? આ ઓઢા જામની જેમ મોં કાં વાળ્યું? આતુડા સુકામ પાડત મારી હોતલ પદમણી. મને મારું ગામ સાંભળ્યું છે, મારા કાદુ મકરાણી. તને તારું ગામ સાંભળ્યું છે અને હું અહીં રાત દી ઓગળીને સાવ અડધો થઈ ગયો છું. એનું કઈ નહીં. કા તું આ 7 મહિનાના વાણા વાયા, તારા ને મારા બેયના પેટ ભરાણા, પણ હજી તારો ખોળો ભરાણો નથી. એટલે તો કહું છું કે હાલો ને મારા ગામ, મારો ખોડોય ભરાઈ જશે. અને આ 6ઠ્ઠો મહિનો ચાલે. શું કેસ? 6ઠ્ઠો મહિનો? તો હવે આપણે આપણો વાયદો પૂરો કરવા તારે ગામ જાવું જોઈએ. હા, પણ એક શરતે. કેવી શરત? ભાઈ, જો શરત ઈ છે કે હું તારા બાપના ગામના પાદરે તને બેસાડી અને પ્રથમ ગામમાં જઈશ. આલે લે કરવા. મારા પીરના પાદરે હું બેસી રહું? શું કામ?
અરે ભાઈ શું કામ છું? હું કઈ તને ભાદર તારા વહેતા પાણીની રતનની જેમ નદીના વેણમાં ઊભી રાખીને નથી જતો. હા. હા, પાદરે બેસાડીને જાઉં છું. હા. હા, તે ગામમાં જઈને જોઈ આવું કે ગામ આપણને કેવો આવકાર આપે છે, પછી આવીને તને તેડી જાઉં. હા ભલે. પાડે નાચે પારેવડા ને હૈયે નાચે મોર, કૃપા હોય રઘુનાથની તો મળે સરખી જોડ. આ અમરુ અને સોનલ તો જાણે એકબીજાના માટે સર્જાણા હોય એવું લાગે છે. અરે જે દી માધવપુરના મેળામાં બંને ઘોડાની હોડમાં જીતાતા તે દીથી જ મને લાગતું હતું કે સદેવન સાવળીંગાએ ફરી અવતાર લીધો છે. અરે સોનલ જેવી બાઈ જો આપણા ગામમાં સાસરે આવે ને તો આખા ગામનું નાક રહી જાય. પણ આપણો અમરુ એ ક્યાં ઓછો છે? અને સોનલ જેવીના માંડવે આપણા અમરુ જેવો મરદ ફેરા ફરે ને એમાં સોનલની આબરૂ વધે. અરે દેવાત મુખીની આબરૂનો તો વિચાર કરો. એના દીકરા માધવે 7 પેઢીનું નામ બોલ્યું છે. સાચી વાત, પણ આજે માધવ જીવતો હશે કે નહીં એ કોણ જાણે. રૂપબા, કોણ? ભાઈ. સારું થયું બેન આજ તું મળી ગઈ. આજે એક વાતનો ખુલાસો કરવો તો. બોલો ભાઈ, શું વાત છે? બેન, અમૃત તેદી સોનલ હારે મેળામાં તલવારે રમ્યો એ પહેલાનું હું એને પ્રેમ કરું છું, અને એટલા હારું તો મેં તેદી એનો ખેતરમાં હાથ પકડ્યો તો અને તું અવળું સમજી બેઠી. પણ ભાઈ, આ વાતની જાણ તે આટલી મોડી કાં કરી? અરે હજી એ મોડું નથી થયું બેન. હજુ એ તું મારું સપનું પૂરું કરી શકે છે. હું બાપુના પગમાં પડી મારા હંધાઈ ગુનાનો એકરાર કરીશ, પણ મારું સપન તો સોનલ જોડે જ થવું જોઈએ. સોનલ? સોનલ હારે અમરુભાઈ હૈયું બાંધી બેઠા છે. જરા વિચાર તો કર બેન. પારકા ને પોતાનામાં કઈ ભેદ હોય છે? હું તો તારો સગો ભાઈ થાઉં છું, જ્યારે અમૃત તો અનાથ છે. છતાંય તારી મરજી. આવતીકાલે હું તને અહીં મળીશ. હાલ ત્યારે રામે રામ. હોલ. અમરુની માં, હું આજે જ લગ્ન ને સગપણ બંને પાકા કરીને આવ્યો, સમજ. અરે તને ખબર નથી, અમરુ અને સોનલના પ્રેમની વાત આખું ગામ જાણે છે. અરે બાપ. પણ અર્જુન તો તમને ક્યાંથી સૂઝ્યું? અરે હંધુય હારું થઈ જશે. કર્યું એ કામ. આપણી રૂપા એ પણ કે દિવસો ભાભી ભાભી કરે છે કે નહીં? હા, હા, કરે કે છે. નહીં? હા, કરે છે, કરે છે. કરે છે, હા. ચાલો જઈએ. હા. માં, તમારા ઉપકારનો બદલો હું કયા જન્મે વાળી શકીશ? દીકરા, ફરીવાર આવું બોલે તો તને મારા સમજે. મેં તને પારકો જાણીને નથી પાડ્યો, તને મારે હૈયે વળગાડીને મેં તને હેત કર્યા છે દીકરા. શું વાત છે માં? આજે કઈ બહુ હારક ઉભરાઈ રહ્યો છે ને? રૂપા, તું મને રોજ રોજ સંભળાય છે ને કે ભાભી લાવ, ભાભી લાવ. હા? બસ થોડા દિવસમાં તારી ભાભી આવી, સમજ. હા, પૂછ માને. હા, તારા બાપુ આજે જ અમરુ ને સોનલના સગપણને લગ્નની વાત પાકી કરવા ગયા છે. તો સગપણ અને લગ્ન બે પાકા. ગૌર મહારાજ ને કહી આજે જ લગ્ન લખાવી લો, એટલે હારે લેતો જાઓ. ભલે અમરુ અને સોનલની જોડી જગત જોતું રહે. હે ભગવાન, તારા દરબારમાં આટલો અન્યાય હશે એ મને નહોતી ખબર. ઈશ્વરને ઘેર અન્યાય ન હોય દીકરી, પરંતુ અન્યાય છે એનો અનુભવ મને છે. મારા સગા ભાઈનું સપન મૂકી મારા બાપુ એક અનાથના લગ્ન લેવા ન જાત. અનાથ? હા માજી, મારો મોટો ભાઈ તો માધવ છે અને અમરુ મંદિરના ઓટલેથી મળેલ એક અનાથ છે. કઈ નાતનો હશે, કઈ કોકનું કલંક હશે, કોનું પાપ. નહીં દીકરી નહીં. માનવ માત્ર મોંઘો દે ત્યારે મળે જ્યારે 84 લાખ ફેરા ફરે. અમરુ પણ માણસ જ છે ને? હા, પણ એના લીધે મારા કુટુંબમાં કલેશ થયો છે. મારો મોટો ભાઈ ઘર છોડીને જતો રહ્યો. તે છતાં પણ મારા બાપુ એનું સપન મોભાદાર માણસુર ભાની દીકરી સોનલ હારે કરવા ગયા છે. કારણ કે સોનલ અમરુને પ્રેમ કરે છે દીકરી, અને માધવભાઈ સોનલને પ્રેમ કરે છે. પ્રેમ કરનારા કદી બળાત્કારથી બાવડું ન ચાલે દીકરી. તે તો તારી સગી નજરે માધવને સોનલ પર કોડી નજર રાખતા જોયો તો પછી તો આવું કેમ બોલે છે? પણ માધવભાઈએ ગઈ કાલે જ વાત કરી મને. માધવ તને ક્યાં મળ્યો? નદી કાંઠે. તો પછી આ વાત તે તારા બાપુને કેમ ન કરી? વાત કરવાની વેળા આવી એ પહેલા જ મારા બાપુ સપન કરવા નીકળી ગયા હતા. હવે તો સગપણના ગોળે ખવાઈ ગયા છે દીકરી. ચાલ. મારા અમરુના લગ્ન માણસો ને દીકરી સોનલ હારે? હે ભગવાન, આ શું થવા બેઠું છે? સોનલ ને અમરુનો મેળાપ થાય તો? નહીં, ના, નહીં. રોજ છૂટે અંબોળે છકેલની જેમ ઘૂમતા ગોરી, આજે કપાળમાં કંકુ ને માથે અતલસની ચુંદડી. વાહ, શું રૂડા લાગો છો. આજે બહુ હરકીલા લાગો છો. હરક તો હોય જ ને. આજે મોટા ઘરના મહેમાન આવ્યા હતા મારા હાથનું માગું કરવા, હા. અને બાપુએ પણ સગપણનું નારિયેળ લઈ લીધું. અરે રે, ને તમે નાનો પાડી? ના, પણ કાંઈ વાંધો નહીં.
મારે ઘરે આજે લાપસીના આંધણ મુકાણા છે. એમ હું એ તો તમને પ્રેમ કરી કરીને થાકી ગયો તો મને થયું હાશ છૂટ્યો. અરે મારું એ શક પણ નક્કી થઈ ગયું. ભગવાન તમારું ભલું કરે અને તમારી જોડી સલામત રાખે. મારા તો લગ્ન લખાઈ ગયા એટલે આજની મુલાકાત આપણી છેલ્લી મુલાકાત. ભગવાન કરે ને હવે જે દી સામ સામા મળીએ ને ફરીથી તલવારો ને તાળીઓ પડે તો મને ખબર પડે કે તમારામાં તલવાર ફેરવવાની હામ છે કે નહીં. હામ તો હજી એ છે પણ હવે મોકો નહીં મળે કારણ કે મારા પિયુજી બહુ જ વહેમીલા છે. ઘરની બહાર જ નહીં નીકળવા દે ને. એમ? અરે જતા પહેલા એનું નામ તો કહેતા જાઓ. હવે તો એના નામની ચુંદડી પહેરી છે. નામ કેમ લેવાય? હા પણ હું નામ જાણ્યા વગર જવા નહીં તો.